નમસ્કાર મિત્રો, આ આપણો ઇકોનોમેટ્રિક્સનો બીજો ક્લાસ છે. પહેલા ક્લાસમાં આપણે કોરિલેશન એટલે કે સહસંબંધ વિશે જોયું હતું. આજના ક્લાસમાં આપણે રિગ્રેશન મોડલ વિશે ભણશું અને થોડાક ક્વેશ્ચન પણ સોલ્વ કરશું. પહેલાં આપણે આગલા ક્લાસમાં સહસંબંધ વિશે જોયું હતું, તો એનો થોડોક પરિચય મેળવી લઈએ કે સહસંબંધ એટલે શું. તો સહસંબંધ એટલે બે ચલ વચ્ચેનો સંબંધ જે છે એ સહસંબંધ બતાવે છે. સહસંબંધ જે છે એ કાર્યકારણનો સંબંધ નહીં બતાવે કે બે ચલ વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ છે કે નહીં. એટલે કે એક ચલ એ બીજા ચલનું કારણ છે અથવા તો બીજો ચલ પહેલા ચલનું કારણ છે, એ સહસંબંધ નહીં બતાવે. તે આપણે રિગ્રેશન બતાવશે કે એક ચલ બીજા ચલનું કારણ કે પરિણામ છે કે નહીં. પણ સહસંબંધ જે છે એ ખાલી બે ચલ વચ્ચેનો સંબંધ જ દર્શાવે છે કે પોઝિટિવ સંબંધ છે, નેગેટિવ સંબંધ છે કે શૂન્ય સંબંધ છે, એ સહસંબંધ બતાવે છે. આજે આપણે વાત કરશું રિગ્રેશન મોડલની. રિગ્રેશન મોડલ એટલે શું? રિગ્રેશન મોડલ એટલે કે એમાં એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, એક ડિપેન્ડન્ટ વેરિયેબલ, એક વર્ટિકલ ઇન્ટરસેપ્ટ હોય છે અને એક સ્લોપ કોફિશિયન્ટ હોય છે. આપણું રિગ્રેશન મોડલ છે. રિગ્રેશન મોડલ એટલે શું? રિગ્રેશન મોડલ એટલે બે ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ. હવે એક્સની અસર વાય ઉપર શું પડશે એ જોવા માટે રિગ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સ વેરિયેબલ જે છે એની વાય વેરિયેબલ ઉપર શું અસર થશે એ આપણે જોવા માટે આપણે રિગ્રેશન મોડલ બનાવીએ છીએ. અહીંયા આપણે બે ચલમાં રિગ્રેશન મોડલ જોશું. એક્સ અને વાય બે ચલમાં આપણે રિગ્રેશન મોડલ જોશું. બરાબર. તો અહીંયા એક રિગ્રેશન મોડલ આપેલું છે કે વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ આઈ. તો વાય જે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. એ જે છે આલ્ફા એ વર્ટિકલ ઇન્ટરસેપ્ટ છે. વર્ટિકલ ઇન્ટરસેપ્ટ એટલે ઊભી કક્ષાનો છેદ, આ ઊભા અક્ષનો છેદ. વર્ટિકલ ઇન્ટરસેપ્ટ એટલે અને વર્ટિકલ ઇન્ટરસેપ્ટ કહેવાય કે ઊભા અક્ષનો છેદ. પછી સ્લોપ કોફિશિયન્ટ એટલે આ જે રેખા જે છે એનો સ્લોપ હોય, અહીંયા જે છે એ સ્લોપ હોય એક, અને સ્લોપ કોફિશિયન્ટ જે છે એ હશે બીટા. આપણે બજેટ લાઈન જ્યારે દોરીએ છીએ આવી રીતના, બરાબર, આપણી બજેટ લાઈન, તો એનો જે સ્લોપ હોય છે એ શું હોય છે? અહીંયા આપણે પ્રાઇસ ઓફ વાય, અહીંયા પ્રાઇસ ઓફ એક્સ, બે ગુડ માટે, બે વસ્તુઓ માટે અહીંયા પ્રાઇસ ઓફ એક્સ અને પ્રાઇસ ઓફ વાય હોય છે. અહીંયા જે છે એનો સ્લોપ હોય છે. સ્લોપ શું હોય છે? પી એક્સ ઓવર પી વાય. બરાબર, આ સ્લોપ છે એનો. અહીં એવી જ રીતના અહીંયા પણ જે આ લાઈન છે એનો સ્લોપ શું હોય છે? બીટા હોય છે. બરાબર. એટલે આ એક મોડલ છે. આગળ જોઈએ. આલ્ફા અને બીટા એ મોડલના પરિમાણો છે અને તેમને અનુક્રમે ઊભી અક્ષ પરનો છેદ અને ઢાળ ગુણાંક એટલે કે સ્લોપ કોફિશિયન્ટ કહેવામાં આવે છે. આ એક રેખીય મોડલ છે કારણ કે એક્સ અને વાયનો ઘાત જે છે એ એક છે. અહીં એક્સ અને વાયનો ઘાત જે છે એ એક છે. બે ચલનો કેસ. આ મોડલમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલ છે, એટલે એક જ આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લીધું છે, તેથી તેને બે ચલનો કેસ કહેવામાં આવે છે. જો જમણી બાજુએ એક કરતાં વધુ સ્વતંત્ર ચલો હોય તો તેને બહુચલ એટલે કે મલ્ટી વેરિયેબલ કેસ ગણાશે. અહીં આપણે વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સઆઈ છે. આ એક્સઆઈ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, બરાબર, સ્વતંત્ર ચલ છે. એની સાથે સાથે હજી બીજા પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય, જેમ કે ગામા, ઝેડ આઈ, પ્લસ આપણે બીજા હજી વેરિયેબલ એડ કરી દઈએ આવી રીતના ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો એ ટુ વેરિયેબલ કેસ નહીં, તો એ બની જશે મલ્ટી વેરિયેબલ એટલે કે બહુરેખીય મોડલ બની જશે. બહુચલ મોડલ બની જશે. એક સમીકરણ મોડલ. આ સમગ્ર મોડલમાં ફક્ત એક જ સમીકરણ છે, તેથી તેને એક સમીકરણ મોડલ કહેવામાં આવે છે. જો એક કરતાં વધારે સમીકરણ હોય તો તેને બહુ સમીકરણ મોડલ ગણવામાં આવશે. હવે છે નિર્ધારિત સમીકરણ.
એટલે કે ડિટર્મિનિસ્ટિક ઇક્વેશન. ઉપર જણાવેલ મોડલ જે છે એ નિર્ધારિત સ્વરૂપનું છે, જે એક્સ અને વાય વચ્ચેનો ચોક્કસ સંબંધ દર્શાવે છે. ચોક્કસ સંબંધનો અર્થ શું છે કે સમાન આવક ધરાવતા તમામ લોકોનો વપરાશ પણ સમાન હશે. આપણા મોડલમાં આનો ઉપયોગ મર્યાદિત છે. સ્ટોચેસ્ટિક સમીકરણ અથવા તો અર્થશાસ્ત્રીય મોડલ. આપણે ડિટર્મિનિસ્ટિક મોડલનો વધારે પડતો ઉપયોગ નથી કરતા, એનો ઉપયોગ મર્યાદિત છે. આ ડિટર્મિનિસ્ટિક મોડલ છે, પણ આપણે જે છે એ સ્ટોચેસ્ટિક મોડલનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે yi ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સઆઈ પ્લસ મ્યુઆઈ. મ્યુઆઈ એડ કરશું. હવે આ મ્યુઆઈ એટલે શું? તો મ્યુઆઈ જે છે એ એરર ટર્મ છે. એરર ટર્મ એટલે ભૂલ પદ. એટલે ભૂલ એટલે કે સાચી ખરા અર્થમાં ભૂલ નથી એક પ્રકારની, પણ અહીંયા જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એ વાય ઉપર અસર કરે છે. બરાબર, સ્વતંત્ર ચલ વાય ઉપર અસર કરે છે. આ સ્વતંત્ર ચલની સાથે સાથે બીજા પણ ઘણા બધા ચલ જે હોય છે એ વાય ઉપર અસર કરતા હોય છે. એ બધા ચલને આપણે સ્થિર માની લઈએ છીએ, અને એ સ્થિર માનેલા જે ચલ હોય છે એને મ્યુઆઈમાં રાખીએ છીએ. એટલે મ્યુઆઈ જે છે એ એરર નથી, પણ એ પણ અલગ અલગ સ્વતંત્ર ચલ છે, એ વાય ઉપર અસર કરે છે. પણ આપણે જે છે મોડલમાં ખાલી એક્સનો અસર વાય ઉપર જોવો છે, એટલે આપણે બાકીના બધા વેરિયેબલને સ્થિર માનીએ છીએ અને એને મ્યુઆઈમાં રાખીએ છીએ. એને આપણે એરર એટલે કે ભૂલપદ કહીએ છીએ. તો આપણે જ્યારે ઇકોનોમેટ્રિક્સમાં મોડલ સ્થાપિત કરશું ત્યારે આ મ્યુઆઈ એડ કરશું. બરાબર, પણ ડિટર્મિનિસ્ટિક મોડલ હશે એમાં મ્યુઆઈ હશે નહીં. સ્ટોચેસ્ટિક સમીકરણ અથવા તો અર્થશાસ્ત્રીય મોડલ. આ મોડલમાં ભૂલપદ એટલે કે મ્યુઆઈ હોય છે. તેને વિક્ષેપ એટલે કે ડિસ્ટર્બન્સ પણ કહેવામાં આવે છે, અને તે એક યાદચ્છિક અથવા તો સ્ટોચેસ્ટિક ચલ છે. તે ખરા અર્થમાં ભૂલ નથી, પરંતુ તે અન્ય સ્વતંત્ર ચલનો પ્રભાવ દર્શાવે છે, જેને મોડલ બનાવતી વખતે ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. આમ વિક્ષેપ પદની હાજરીના કારણે સ્ટોચેસ્ટિક સમીકરણ એ અચોક્કસ સંબંધ દર્શાવશે. જે ડિટર્મિનિસ્ટિક મોડલ જે છે એ ચોક્કસ સંબંધ દર્શાવે છે કે હા, કે એક્સની વાય ઉપર આટલી અસર છે. પણ જે આ સ્ટોચેસ્ટિક સમીકરણ જે છે ઇકોનોમેટ્રિક્સ મોડલમાં એ અચોક્કસ સંબંધ દર્શાવશે, કારણ કે એમાં મ્યુઆઈ પણ એડ છે. હવે આપણે જોઈએ કે પોપ્યુલેશન રિગ્રેશન ફંક્શન અને સેમ્પલ રિગ્રેશન ફંક્શન. સૌથી પહેલાં વસ્તી રિગ્રેશન ફંક્શન. તો આલ્ફા પ્લસ બીટા એક્સઆઈ પ્લસ મ્યુઆઈ. તો આલ્ફા અને બીટા જે છે એ વસ્તીના પરિમાણો છે, એટલે કે એ પોપ્યુલેશનના પેરામીટર્સ છે, અને મ્યુઆઈ જે છે એ વિક્ષેપ પદ છે. હવે આપણે પોપ્યુલેશનમાંથી એક સેમ્પલ નીકાળશું, અને એ સેમ્પલ માટે આપણે કયું રિગ્રેશન મોડલ લઈશું? વાય એને હેટ પહેરાવી દેવાની માથે. સેમ્પલ માટે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે વાયની માથે હેટ હોય છે, કે વાય હેટ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સઆઈ હેટ પ્લસ મ્યુ આઈ હેટ. આવી રીતના હોય છે. બરાબર, તો એને સેમ્પલ રિગ્રેશન મોડલ કહેવાશે. અહીં આલ્ફા અને બીટા જે છે એ સેમ્પલના અંદાજકો છે. અહીંયા જે છે એ વસ્તીના હતા, વસ્તીના પરિમાણો હતા આલ્ફા અને બીટા, અને અહીંયા આલ્ફા અને બીટા જે છે એ અંદાજકો એટલે કે એસ્ટિમેટર્સ છે, અને મ્યુઆઈ જે છે એ અવશેષ અથવા તો રેસિડ્યુઅલ છે. બરાબર, અંદાજકો અને આંકડા. આલ્ફા અને બીટા એ નમૂનાના અંદાજકો છે. નમૂનો હશે આપણો સેમ્પલ, એમાં એ એસ્ટિમેટર બની જશે, એટલે અંદાજકો બની જશે. અને જ્યારે એ વસ્તીમાં હશે ત્યારે પોપ્યુલેશનમાં પરિમાણો એટલે કે પેરામીટર્સ બની જશે. પોપ્યુલેશનમાં પેરામીટર અને સેમ્પલમાં એસ્ટિમેટર્સ. અને મ્યુઆઈ જે છે એ નમૂનાના આંકડા છે, એટલે કે સેમ્પલ સ્ટેટિસ્ટિક છે મ્યુઆઈ. તો અત્યાર સુધી આપણે જે જોયું એ આપણે શોર્ટમાં સમજી લઈએ કે સહસંબંધ જે છે એ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કાર્ય કારણ સંબંધ નહીં દર્શાવે કે કોણ કોનું કારણ છે, કોણ કોનું પરિણામ છે. એ સહસંબંધ એટલે કે કોરિલેશન આપણે નહીં કહે. પરંતુ રિગ્રેશન જે છે, રિગ્રેશન મોડલ, તે આપણે બે ચલ વચ્ચેનો કાર્યકારણ સંબંધ દર્શાવે છે, કે એક ચલ જે છે એ બીજા ચલ ઉપર શું અસર કરશે એ રિગ્રેશન મોડલ આપણે બતાવે છે. અને રિગ્રેશન મોડલમાં
જ્યારે આપણે પોપ્યુલેશનની વાત કરશું ત્યારે આલ્ફા અને બીટા જે છે એ વસ્તીના પરિમાણો એટલે કે પોપ્યુલેશન પેરામીટર્સ છે. અને જ્યારે આપણે સેમ્પલની વાત કરશું એટલે કે નમૂનાની વાત કરશું ત્યારે આલ્ફા અને બીટા જે છે ત્યારે સેમ્પલના એસ્ટિમેટર છે એટલે કે નમૂનાના અંદાજો છે. અને મ્યુઆઈ જે છે એ એરર ટર્મ છે. હવે આપણે જોશું ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલ OLS પદ્ધતિની ધારણા. આપણે જ્યારે આ એક મોડલ ઘડીએ છીએ ત્યારે કેટલીક અઝમ્પશન્સ ધ્યાનમાં લેવામાં આવે છે. જો આપણે અઝમ્પશન્સને ફૂલફિલ નહીં કરીએ તો આપણું મોડલ જે છે એ ઇફિશિયન્ટ, અનબાયસ્ડ એ બધું નહીં રહે. મોડલમાં આવી જશે ભૂલ. મોડલમાં જો ભૂલ આવશે તો એ ખરું રિઝલ્ટ આપણે આપશે નહીં. તો મોડલમાં ભૂલ ના આવે એટલા માટે આ OLSની પદ્ધતિની ધારણાઓ જે છે એ આપણે અમલમાં મૂકવાની હોય છે. આનું ખંડન ના થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. તો સૌથી પહેલી ધારણા છે કે લિનિયર રિગ્રેશન મોડલ એટલે કે રિગ્રેશન મોડલના પેરામીટર્સ બીટાસ જે છે એ લિનિયરમાં હોવા જોઈએ. આનો અર્થ એ છે કે મોડલ્સ જે છે એમાં બીટા જે છે એ લિનિયર હોવા જોઈએ. તે વેરિયેબલમાં લિનિયર હોઈ શકે અથવા તો નોન લિનિયર હોઈ શકે. એટલે કે આ બીટા જે છે yi ઇઝ ઇક્વલ ટુ β1 પ્લસ β2 xi² પ્લસ મ્યુઆઈ. તો આપણે જોયું હતું કે આલ્ફા અને બીટા જે છે એ પેરામીટર્સ છે. એ પેરામીટર્સ જે છે એ લિનિયર હોવા જોઈએ. પણ એક્સ અને વાય જે છે એ વેરિયેબલ છે. એ વેરિયેબલ્સ જો લિનિયર હશે અથવા તો લિનિયર નહીં પણ હોય તો પણ ચાલશે. પણ લિનિયર રિગ્રેશન મોડલમાં પેરામીટર્સ જે છે એ લિનિયર હોવા જોઈએ. બીજી ધારણા એમ કહે છે કે એક્સના મૂલ્યો પુનરાવર્તિત સેમ્પલિંગમાં સ્થિર છે. એટલે કે એક્સ જે છે એ નોન સ્ટોચેસ્ટિક માનવામાં આવે છે. એક્સના મૂલ્યો જે છે એ આપણે પહેલું સેમ્પલ લીધું, બીજું સેમ્પલ લીધું, ત્રીજું સેમ્પલ લીધું તો એમાં જે છે એ સ્થિર હોવું જોઈએ. એટલે એક્સ જે છે એ નોન સ્ટોચેસ્ટિક હોવું જોઈએ. આપણે હમણાં જોયું કે સ્ટોચેસ્ટિક એટલે એમાં અચોક્કસ સંબંધ હતો, બરાબર. અને નોન સ્ટોચેસ્ટિક એટલે ચોક્કસ, એક્સને ચોક્કસ માનવામાં આવે છે. પછી ત્રીજી અઝમ્પશન શું છે કે ડિસ્ટર્બન્સ ટર્મ મ્યુઆઈનું સરેરાશ મૂલ્ય 0 હોય છે. આપેલા એક્સ માટે રેન્ડમ ડિસ્ટર્બન્સ મ્યુઆઈનું એક્સપેક્ટેડ વેલ્યુ 0 હશે. એટલે કે એક્સપેક્ટેડ મ્યુઆઈ ગિવન xi ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણે જે એરર ટર્મ, ડિસ્ટર્બન્સ ટર્મની વેલ્યુ જે છે એ 0 રાખવામાં આવી છે. આપણે એક્સ વેરિયેબલનું વાય વેરિયેબલ્સ ઉપર શું અસર છે એ જોવું છે. એટલે આપણે મ્યુઆઈને 0 રાખશું. એટલે એમ કહે છે કે આપેલા xi માટે xi જે છે એ આપણે રેન્ડમ વેરિયેબલ છે. એ રેન્ડમ વેરિયેબલ જે છે એ ગિવન હોય એટલે આપેલ હોય ત્યારે મ્યુઆઈ જે છે એની એક્સપેક્ટેડ વેલ્યુ 0 ધારવામાં આવે છે. એટલે કે કોઈપણ આપેલા એક્સ માટે વિચ્છેદનો સરેરાશ મૂલ્ય 0 હોવો જોઈએ. એટલે એક્સ માટેનું ડેવિએશન જે છે એ 0 હોવું જોઈએ. ચોથી ધારણા જોઈએ તો હોમોસેડાસ્ટિસિટી, નો હેટ્રોસેડાસ્ટિસિટી એટલે કે સમાન વેરિયન્સ. હોમો એટલે સમાન વેરિયન્સ અને હેટ્રો એટલે ડિફરન્ટ વેરિયન્સ, વિષમ વેરિયન્સ. આ ધારણા કહે છે કે આપેલા એક્સના વેલ્યુ માટે ડિસ્ટર્બન્સ ટર્મનું વેરિયન્સ જે છે એ દરેક ઓબ્ઝર્વેશનમાં સમાન હોવું જોઈએ, સમાન હોય છે. ડિસ્ટર્બન્સ ટર્મ એટલે મ્યુઆઈ, એનું વેરિયન્સ એટલે શું તો કે વિચરણ. વિચરણ એટલે શું કે આપણા જે ડેટામાં અંદાજિત ગુણકો જે છે એ કેટલા વેરવિખેર છે, એનું કેટલું વેરિયન્સ છે. અને એ વેરિયન્સ જે છે એ બધા જ ઓબ્ઝર્વેશનમાં સમાન હોવું જોઈએ, ડેટાનો વેરવિખેર. હવે અહીંયા હોમોસેડાસ્ટિક એટલે શું તો હોમોસેડાસ્ટિક એટલે વેરિયન્સ મ્યુઆઈ ગિવન xi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર એટલે કે કોન્સ્ટન્ટ છે, બરાબર. એ કોન્સ્ટન્ટ છે કે વેરિયન્સ મ્યુઆઈ ગિવન xi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર એટલે એ કોન્સ્ટન્ટ છે. એ હોમો છે. હોમો એટલે સમાન છે, બરાબર. અને એ હેટ્રો બની જશે ત્યારે વેરિયન્સ મ્યુઆઈ ગિવન xi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર આઈ આવી જશે. અહીંયા જો આઈ આવી જશે તો આપણા મોડલમાં હેટ્રોસેડાસ્ટિસિટીની પ્રોબ્લેમ છે. એટલે વિષમ વિચરણ જે છે એ આપણા મોડલમાં છે એ આપણે કહેશું. તો આઈ જે હશે એ તમારે પરીક્ષામાં ધ્યાન રાખવાનું કે જો આઈ આપ્યો હશે તો એ હેટ્રોસેડાસ્ટિક બની જશે. અને એ હેટ્રોસેડાસ્ટિક બની જશે તો એ આપણા મોડલમાં પ્રોબ્લેમ ઊભી કરશે.
એ હોવું જોઈએ હોમોસેડાસ્ટિક, એટલે અહીંયા આઈ ના હોવું જોઈએ, બરાબર. આઈ હશે તો એ વેરિયન્સ જે છે એ આપણું કોન્સ્ટન્ટ નહીં હોય, એ બદલાતું રહેતું હોય. આઈ મુજબ જેટલું આઈ બદલાવશે એટલું વેરિયન્સ પણ બદલાતું રહેશે. આનો અર્થ એ થયો કે દરેક એક્સઆઈ માટે ડિસ્ટર્બન્સ ટર્મ મ્યુ આઈનું વેરિયન્સ કોઈક પોઝિટિવ કોન્સ્ટન્ટ સિગ્મા સ્ક્વેર છે. સરળ શબ્દમાં કહીએ તો રિગ્રેશન લાઇન એક રિગ્રેશન લાઇન હોય, વાય અને એક્સની એવરેજ રિલેશનશિપ બતાવતી હોય, એની આસપાસ વેરિયન્સ જે છે વેરિએશન્સ એમાં દરેક એક્સ વેલ્યુ માટે જે છે એ સમાન હોય છે. એ વેરિએશન જે છે એ એક્સ વેલ્યુ માટે સમાન હોય છે, એટલે કે એક્સ વધે કે ઘટે વેરિયન્સ વધતું કે ઘટતું નથી, વેરિયન્સ જે છે એ સ્થિર રહે છે. તો એ હોમોસેડાસ્ટિક કહેવાશે, નહીંતર એ હેટ્રોસેડાસ્ટિક કહેવાશે. પાંચમી અજમ્પશન જોઈએ તો નો ઓટો કોરિલેશન એટલે કોઈ સ્વસંબંધ નથી. આ ધારણા એમ કહે છે કે બે અલગ અલગ એક્સ વેલ્યુ એક્સઆઈ અને એક્સજે માટે ડિસ્ટર્બન્સ ટર્મ મ્યુ આઈ અને મ્યુ જે એકબીજાથી સંબંધિત નથી. એટલે કે ધારો કે આપણે બે મોડલ લીધા, વાય આઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ આઈ. પછી આપણે બીજું મોડલ લીધું, વાય જે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ જે, અને આમાં પ્લસ મ્યુ આઈ અને આમાં મ્યુ જે, બરાબર. એક્સની બે વેલ્યુ, બરાબર, એક્સ આઈ અને એક્સ જે, એમાં મ્યુ આઈ અને મ્યુ જે એ બંને એરર ટર્મ જે છે એ એકબીજાથી સંબંધિત ના હોવી જોઈએ. ઓટો કોરિલેશન એટલે આપણે નામથી જ ખબર પડે કે ઓટો એટલે એની મેળાએ સ્વસંબંધ, બરાબર. રિલેશન એટલે સંબંધ, ઓટો કોરિલેશન એટલે સ્વસંબંધ. એટલે જે છે બે એક્સની વેલ્યુ, આપણે બે મોડલ લીધા, આ બે એક્સની વેલ્યુ લીધી, ત્યારે જે મ્યુ આઈ અને મ્યુ જે છે એ બેની એરર ટર્મ જે છે એ એકબીજાથી સંબંધિત ના હોવી જોઈએ. એટલે કે અહીંયા કીધું છે કે કોવેરિયન્સ મ્યુ આઈ મ્યુ જે ગિવન એક્સ આઈ એક્સ જે ઇઝ ઇક્વલ ટુ 0, એટલે બંને એકબીજાથી સંબંધિત ના હોવા જોઈએ. આનો અર્થ એ થયો કે ડિસ્ટર્બન્સ ટર્મ મ્યુ આઈ અને મ્યુ જે છે એ અનકોરિલેટેડ છે, એટલે કે કોઈ સિરિયલ કોરિલેશન અથવા તો ઓટો કોરિલેશન નથી. ઓટો કોરિલેશનને આપણે સમજીએ ચિત્ર દ્વારા, તો આ જે છે એ કોઈ ઓટો કોરિલેશન નથી, એટલે આપણું મોડલ બરાબર છે, એમાં ઓટો કોરિલેશન ના હોવું જોઈએ, બરાબર. આ જે છે એ કોઈ સિસ્ટમેટિક પેટર્ન ફોલો કરતા નથી. અહીંયા જે છે એ કોઈ ઓટો કોરિલેશન નથી, પણ અહીંયા જે છે એ પોઝિટિવ ઓટો કોરિલેશન જે છે, અને અહીંયા જે છે એ નેગેટિવ ઓટો કોરિલેશન દર્શાવે છે. હવે આપણા મોડલમાં ઓટો કોરિલેશનની સમસ્યા આવે તો આપણે ડર્બિન-વાસ્ટન ટેસ્ટ જે છે એવી અલગ અલગ ટેસ્ટનો ઉપયોગ કરીને ઓટો કોરિલેશનને દૂર કરી શકીએ છીએ. છઠ્ઠી ધારણા જોઈએ તો કોવેરિયન્સ બિટવીન મ્યુ આઈ અને એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે એક્સઆઈ અને મ્યુ આઈ એના વચ્ચે પણ કોઈ સંબંધ નથી. આપણા મોડલમાં વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ મ્યુ આઈ, એમાં એક્સ અને મ્યુ આઈ એના વચ્ચે પણ સંબંધ નથી, એ પણ જોવાનું છે. સૌથી પહેલાં આપણે શું જોયું કે મોડલ જે છે એ લિનિયર હોવું જોઈએ. પછી આપણે એમ જોયું કે એક્સની વેલ્યુ જે છે એ પુનરાવર્તિત મોડલમાં સેમ હોવી જોઈએ. પછી આપણે શું જોયું કે એરર ટર્મની વેલ્યુ જે છે એ 0 હોવી જોઈએ, એટલે આપણે એક જ ચલ એક્સની વાય ઉપર અસર જોઈએ છીએ, બાકીના ચલ જે છે એ સ્થિર ધારી લઈએ છીએ. પછી આપણે શું જોયું કે હોમોસેડાસ્ટિક, બરાબર. એ હોમોસેડાસ્ટિક આપણા મોડલમાં વેરિયન્સ જે છે એ હોવું જોઈએ, એટલે સમાન વેરિયન્સ હોવું જોઈએ, બરાબર. એક્સની વેલ્યુમાં જે છે એ સમાન વેરિયન્સ હોવું જોઈએ. આપણે અલગ અલગ મોડલમાં એક્સની વેલ્યુ લઈએ તો એનો વેરિયન્સ જે છે એ સમાન હોવું જોઈએ. વેરિયન્સ મ્યુ આઈ ગિવન એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર, એટલે એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. જો સિગ્મા સ્ક્વેરની નીચે આઈ આપેલો હશે તો એ મોડલ જે છે એ હેટ્રોસેડાસ્ટિક બની જશે, અને આપણું મોડલ જે છે એ હેટ્રોસેડાસ્ટિક ના હોવું જોઈએ, બરાબર, હોમોસેડાસ્ટિક હોવું જોઈએ. પછી આપણે પાંચમી અઝમ્પશન જોઈએ ઓટો કોરિલેશન. ઓટો કોરિલેશન એટલે શું જોયું આપણે કે એક્સઆઈ અને એક્સ જે બે મોડલ માટે મ્યુ આઈ અને મ્યુ જે છે એમાં સંબંધ ના હોવો જોઈએ,
બરાબર. પહેલાં આપણે બે મોડલ તરીકે જોયા કે XI અને XJ. હવે આપણે એમ જોયું કે XIનો સંબંધ પણ મ્યુઆઈ સાથે ના હોવો જોઈએ. કોવેરિયન્સ બિટવીન મ્યુઆઈ અને XI ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આપણી એરર ટર્મ જે છે અને XI જે છે આપણું ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર ચલ, એના વચ્ચે પણ કોઈ પણ પ્રકારનો સંબંધ ના હોવો જોઈએ. જો x અને મ્યુઆઈ પોઝિટિવ રીતે સંબંધિત હશે તો મ્યુઆઈ વધશે તો x પણ વધશે, અને જો x અને મ્યુઆઈ નેગેટિવ રીતે સંબંધિત હશે તો મ્યુઆઈ જ્યારે વધશે ત્યારે x ઘટશે. બરાબર. તો આવી રીતના જે મ્યુઆઈ અને XI જે છે એ પણ એકબીજા સાથે સંબંધિત ના હોવા જોઈએ. આ પરિસ્થિતિમાં x અને મ્યુઆઈની અસર અલગથી ઓળખવી મુશ્કેલ બની જશે કે આપણે તો XIની અસર વાય ઉપર જોવાની છે, પણ XIની અસર વધારે થઈ છે વાય ઉપર કે મ્યુઆઈ એટલે કે એરર ટર્મની અસર વાય ઉપર વધારે થઈ છે એ પણ આપણે ચકાસવું મુશ્કેલ બની જશે. એટલે આ ધારણા જે છે એ જરૂરી છે કે x અને મ્યુઆઈ વચ્ચે કોઈ કોરિલેશન ના હોવું જોઈએ, કોઈ પણ પ્રકારનો સહસંબંધ ના હોવો જોઈએ. હવે આપણે સાતમી અઝમ્પશન જોઈએ તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ પેરામીટર્સ. એટલે કે આપણે જે સેમ્પલ લીધા છે ઓબ્ઝર્વેશન માટે, ઇક્વેશન્સ જે છે એની સંખ્યા પેરામીટર્સ કરતાં વધુ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે જો આપણે આલ્ફા અને બીટા એસ્ટિમેટ કરવા માંગતા હોઈએ તો ઓછામાં ઓછા 2 ઓબ્ઝર્વેશન અથવા તો વધારે ઓબ્ઝર્વેશન જરૂરી છે. એટલે આપણે જે નમૂના લઈએ છીએ, ઓબ્ઝર્વેશન્સ લઈએ છીએ એ 2 અથવા એનાથી વધારે જરૂરી છે. પછીની ધારણા જોઈએ તો નો પરફેક્ટ મલ્ટીકો લિનિયારિટી. એટલે કે જે ચલ જે છે એના વચ્ચે કોઈ લિનિયર રિલેશનશિપ ના હોવી જોઈએ. એટલે કે x1, x2, x3 આપણે અલગ અલગ વેરિયેબલ્સ જે છે, જે ચલ છે એના વચ્ચે પણ કોઈ સંબંધ ના હોવો જોઈએ. ઓટો કોરિલેશનમાં આપણે ઉપર નીચેનું જોતા હતા એરર ટર્મ, અને મલ્ટીકો લિનિયારિટી, લિનિયર એટલે લાઇનમાં x1, x2, x3 વેરિયેબલ્સ જે આપેલા છે એના વચ્ચે પણ કોઈ પણ પ્રકારનો સંબંધ ના હોવો જોઈએ. એક્સપ્લેનેટરી વેરિયેબલ્સ, આ x જે છે ને એક્સપ્લેનેટરી વેરિયેબલ્સ કહેવાય, એના વચ્ચે પણ પરફેક્ટ લિનિયર રિલેશનશિપ ના હોવી જોઈએ. આનો અર્થ એમ થયો કે કોઈ પણ એક્સપ્લેનેટરી વેરિયેબલ્સ એ બાકીના વેરિયેબલ્સનો એક્ઝેક્ટ લિનિયર કોમ્બિનેશન ના હોવો જોઈએ. જો પરફેક્ટ મલ્ટીકોલિનિયારિટી હશે તો રિગ્રેશન કોફિશિયન્ટ જે હશે એ એસ્ટિમેટ કરી શકાશે નહીં. આપણે જે આલ્ફા અને બીટા રિગ્રેશન કોફિશિયન્ટ જે છે એ આપણે સરખી રીતના એસ્ટિમેટ નહીં કરી શકીએ જો એના વચ્ચે સંબંધ હશે તો, પરફેક્ટ મલ્ટીકોલિનિયારિટી હશે તો. x1, x2 એ બધા એકબીજા સાથે જોડાયેલા હશે તો કયા એક્સની અસર વાય ઉપર થઈ એ આપણે જાણી શકશું નહીં. એટલે મલ્ટીકોલિનિયારિટી પણ મોડલમાં ના હોવી જોઈએ. પછી 9મી ધારણા એમ કહે છે કે નો સ્પેસિફિકેશન બાયસ ઓર એરર. એટલે આપણું રિગ્રેશન મોડલ જે છે યોગ્ય રીતે સ્પેસિફાય થયેલું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે કે કયા વેરિયેબલ્સ આપણે મોડલમાં સામેલ કરવા જોઈએ, મોડલનો ફંક્શનલ ફોર્મ કયો હોવો જોઈએ, લિનિયર ઇન પેરામીટર કે લિનિયર ઇન વેરિયેબલ છે કે નહીં. જો મોડલ ખોટી રીતે સ્પેસિફાય થાય, જેમ કે જરૂરી વેરિયેબલ ઓમિટ થઈ જાય એટલે જરૂરી વેરિયેબલ જે છે એ છૂટી જાય, અથવા તો રોંગ ફંક્શનલ ફોર્મ લેવાઈ જાય તો આપણું એસ્ટિમેટ જે છે એ બાયસ થઈ જાય છે. બાયસ એટલે શું થઈ જશે? પક્ષપાતી થઈ જશે આપણું એસ્ટિમેશન. એટલે આપણે જે અંદાજો લગાવી છીએ એ પક્ષપાતી થઈ જશે, એટલે એનું ખરેખર સાચું રિઝલ્ટ આવશે નહીં. આ 9 એઝમ્પશન જોઈએ આપણે, એ 9 એઝમ્પશન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે સારી રીતે સમજી લેજો. એના પછી આપણે જોઈએ તો ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલ, આપણે એની 9 અઝમ્પશન જોઈ OLSની. હવે આપણે ગોઝ માર્કમ થિયરમ જે છે, લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેટરની પ્રોપર્ટીઝ. આપણું જે એસ્ટિમેટર જે છે એ બેસ્ટ ક્યારે હશે? જ્યારે એ બ્લુ હશે. બરાબર, બ્લુ એટલે કે બેસ્ટ લિનિયર અનબાયસ એસ્ટિમેટર. બેસ્ટ એટલે શું? તો કે સૌથી વધુ કાર્યક્ષમ, એટલે મિનિમમ વેરિયન્સ. હવે વેરિયન્સ એટલે શું? તો વિચરણ. બરાબર. તો જો તમે વારંવાર ડેટાના જુદા જુદા નમૂના લ્યો છો અને આપણો અંદાજિત ગુણાંક જે છે એ કેટલો વેરવિખેર છે એ વિચરણ બતાવશે. વિચરણ એટલે શું? વેરિયન્સ, કે આપણો ડેટા જે છે એ કેટલો વેરવિખેર છે. હવે અહીંયા મિનિમમ વેરિયન્સ એટલે ઓછું વેરિયન્સનો મતલબ શું થશે? કે તમારા અંદાજિત ગુણાંકો જે છે એ સાચા વસ્તી પ્રમાણની ખૂબ નજીક હોવાની શક્યતા વધુ છે.
એટલે આપણા જે આલ્ફા અને બીટા એસ્ટિમેટ કર્યા છે અંદાજિત ગુણાંકો જે છે એ આપણા સાચી વસ્તી પ્રમાણ જે છે એટલે પોપ્યુલેશન પેરામીટર જે છે એનાથી નજીક હશે, એટલે એના વચ્ચે મિનિમમ વેરિયન્સ હશે, એટલે એના વચ્ચેનો વેરવિખેર ઓછો હશે. આપણી પોપ્યુલેશનના પેરામીટર અને આપણા સેમ્પલ એસ્ટિમેટર એની વચ્ચે જે છે એ ગેપ ઓછો હશે, બરાબર. એટલે એના વેરવિખેર ડેટાનો ઓછો હશે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા અંદાજો જે છે એ ચોક્કસ હશે, તો એને મિનિમમ વેરિયન્સ કહેવાશે, બરાબર. એટલે આપણા ડેટામાં ઓછું વેરિયન્સ છે, એ સૌથી વધારે કાર્યક્ષમ છે. આપણું મોડલ જે છે એ કાર્યક્ષમ એટલે બેસ્ટ છે. હવે આપણે બ્લુમાં બીજું જોઈએ, એલ એટલે લિનિયર. લિનિયર એટલે આપણો એસ્ટિમેટર્સ જે છે એ લિનિયર હોવા જોઈએ. આલ્ફા અને બીટા જે છે એ લિનિયર હોવા જોઈએ. અનબાયસ્ડ એટલે એમાં કોઈ પણ પ્રકારનું બાયસનેસ ના હોવું જોઈએ, એટલે પક્ષપાતી ન હોવું જોઈએ, બરાબર. કોઈ પણ પેરામીટર્સનો એસ્ટિમેટર અનબાયસ ત્યારે કહેવાશે જો એનું અપેક્ષિત મૂલ્ય એટલે એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ પેરામીટરના સાચા મૂલ્યની બરાબર હોય. એટલે કે આપણે બીટાની વેલ્યુ જે લઈએ છીએ એ ખરેખર પોપ્યુલેશનના બીટાથી કેટલી નજીક જે છે એ બતાવે છે કે આપણું મોડલ જે છે એ અનબાયસ છે. બીજા શબ્દોમાં એસ્ટિમેટર અનબાયસ છે જો તે સરેરાશમાં સાચા અંદાજ આપે, બરાબર, તો એ અનબાયસ કહેવાશે. બેસ્ટ લિનિયર અનબાયસ એસ્ટિમેટર. એસ્ટિમેટર એટલે અંદાજક. એ આપણું સૌથી વધારે કાર્યક્ષમ જે એસ્ટિમેટર હશે. ગોસ-માર્કવ થિયરમ જે છે એમાં બેસ્ટની વાત છે. બેસ્ટ લિનિયર અનબાયસ બેસ્ટ લિનિયર અનબાયસનેસની પ્રોપર્ટી દર્શાવે છે કે એ બેસ્ટ હશે તો એ બ્લુ હશે. આપણું મોડલ જે છે એ બેસ્ટ હશે તો એ બ્લુ હશે, એટલે એ બેસ્ટ હશે, લિનિયર હશે, અનબાયસ એટલે પક્ષપાતી નહીં હોય, એસ્ટિમેટર હશે, બરાબર. હવે આપણે જોઈએ તો ઓએલએસ એસ્ટિમેટર બીને બ્લુ માનવા માટેની શરતો. તો એ લિનિયર હોવું જોઈએ, અનબાયસ હોવું જોઈએ, એટલે અપેક્ષિત મૂલ્ય જે આપણે લીધું છે એ ખરેખર બીટા મૂલ્ય જેટલું હોવું જોઈએ, અને લિનિયર અનબાયસ એસ્ટિમેટર પૈકી મિનિમમ વેરિયન્સ ધરાવે. એટલે કે આપણે જે વિતરણ જે છે એ આપણા અંદાજિત ગુણાંકો જે છે એ સાચા ગુણાંકોની ખૂબ નજીક છે, એટલે કે મિનિમમ વેરવિખેર આવે તો એ ઇફિશિયન્ટ એસ્ટિમેટર કહેવાશે. આમ ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલ અઝમ્પશનની હેઠળ લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેટર લિનિયર અનબાયસ એસ્ટિમેટરના વર્ગમાં મિનિમમ વેરિયન્સ ધરાવે છે, એટલે કે એ બ્લુ છે. હવે આપણે કેટલાક ક્વેશ્ચન જોઈએ જે જીસેટની પરીક્ષામાં પૂછાયેલા હતા આગલા વર્ષમાં. સૌથી પહેલો પ્રશ્ન એમ કહે છે કે વિષમ વિતરણ એટલે શું? આપણે જોયું હતું કે હેટ્રોસેડાસ્ટિસિટી અને હોમોસેડાસ્ટિસિટી. તો અહીં હેટ્રોસેડાસ્ટિસિટીનો અર્થ શું થાય છે કે ત્રુટિપદોનું વિતરણ જે છે એ અચળ રહેતું નથી, સ્થિર ના હોય. આપણે જોયું હતું કે હોમો હશે તો એ સ્થિર હશે અને વિષમ હશે તો એ સ્થિર નહીં હોય. તો ત્રુટિપદોનું વિતરણ જે છે એ અચળ નથી, સ્થિર નથી, કોન્સ્ટન્ટ નથી, તો એને આપણે હેટ્રો કહીશું, અને જો સ્થિર હશે તો એ હોમો. આપણા મોડલમાં એ હોમો હોવું જોઈએ, પણ અહીંયા જે છે એ હેટ્રોસેડાસ્ટિસિટી એટલે વિષમ વિતરણ પૂછ્યું છે કે એનો અર્થ શું થાય કે ત્રુટિપદોનું વિતરણ જે છે એ અસ્થિર છે, એટલે કે અચળ નથી. તો અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો બહુવિધ સમરેખતા એટલે મલ્ટી કોલિનિયારિટી. આપણે લિનિયર સંબંધ જે જોયો હતો ને એ વાસ્તવમાં શેના માટે હોય છે? નિદર્શ ઘટના માટે, સમષ્ટિ ઘટના માટે, એ અને બી બંને, અથવા તો એ અને બી માટે. તો એ જે છે આપણે મોડલ શેના માટે જોયું હતું? તો સેમ્પલ માટે જોયું હતું, નિદર્શ ઘટના માટે જોયું હતું, બરાબર. પોપ્યુલેશન માટે નહીં, પણ સેમ્પલ ફેનોમેના છે. મલ્ટી કોલિનિયારિટી એ સેમ્પલ ફેનોમેના છે, એટલે અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અર્થમિતિ શાસ્ત્રનો સંબંધ એ આર્થિક સિદ્ધાંત અનુભવજન્ય સમર્થન કે આર્થિક આંકડાઓના પરિમાણાત્મક વિશ્લેષણ, ગણિતશાસ્ત્ર અને આંકડાકીય અનુમાનની પદ્ધતિઓનો ઉપયોગ કે ઉપરના તમામ સાથે છે. તો અર્થમિતિ શાસ્ત્ર એટલે કે ઇકોનોમેટ્રિક્સનો સંબંધ જે છે એ ઉપર આપેલા બધાય સાથે છે, એટલે ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઓએલએસ આગળકની સુસંગતતા, અનભિન્નતા અને દક્ષતા દર્શાવવા માટે નીચેનામાંથી કઈ ધારણાઓની જરૂર પડે છે? આપણે હમણાં ઓએલએસની 9 ધારણા જોઈ, બરાબર, 9 ધારણા જોઈ. એમાંથી કઈ ધારણા આમાંથી સાચી છે? તો એક્સપેક્ટેડ મ્યુઆઈ એટલે આપણે ત્રીજી ધારણા જોઈ હતી, બરાબર, કે
એરર ટર્મની વેલ્યુ જે છે, એક્સપેક્ટેડ એરર ટર્મની વેલ્યુ એ 0 હોવી જોઈએ. તો આ ધારણા તો છે. પછી વેરિયન્સ મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર. આપણે આ પણ જોયું હતું કે આ જે છે એ હોમોસેડાસ્ટિક હોવું જોઈએ, એટલે અહીંયા આઈ ના હોવું જોઈએ, નકરી બની જશે હેટ્રોસિડાસ્ટિક, અને હેટ્રોસિડાસ્ટિક બની જશે તો એ આપણા મોડલ જે છે એની સાચું રિઝલ્ટ આપશે નહીં. તો વેરિયન્સ જે છે એ સિગ્મા સ્ક્વેર એટલે કોન્સ્ટન્ટ હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ વેરિયન્સ. તો આ ધારણા પણ સાચી છે. આ આપણી હતી ચોથી ધારણા, હોમોસેડાસ્ટિક વાળી. અને કોવેરિયન્સ મ્યુટી અને મ્યુટી માઇનસ જે, એટલે એરર ટર્મ વચ્ચે કોઈ ઓટો કોરિલેશન ના હોય. બરાબર, આપણે ઓટો કોરિલેશન એ પાંચમી ધારણામાં જોયું હતું. બરાબર, તો એ પણ 0 હોવું જોઈએ. અને આ જે છે એ મ્યુટી ઇન્ટરસેક્શન એન નોર્મલ વેરિયેબલ 0 અને સિગ્મા સ્ક્વેર, આ જે છે એ મોડલની નોર્માલિટી દર્શાવે છે. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે આપણું મોડલ એ ધારણ કરે છે, એ બતાવે છે. પણ આ આપણા અઝમ્પશનમાં નથી, આ આપણા ધારણામાં નથી. તો અહીં જે છે એ 1, 2 અને 3 જે છે એ સાચો જવાબ છે, સી ઓપ્શન. પછીનો ક્વેશ્ચન જોઈએ તો મોડલ yi ઇઝ ઇક્વલ ટુ β1 પ્લસ β2 xi પ્લસ મ્યુઆઈ જે છે એમાં મ્યુઆઈ શું દર્શાવે છે? તો ઇટ્સ રિપ્રેઝેન્ટ મિસિંગ વેલ્યુ ઓફ વાય. વાયની ખૂટતી કિંમતો દર્શાવે છે કે વાયને અસર કરતી તમામ ખૂટતી ચલરાશિઓના પ્રતિનિધિત્વ સ્વરૂપ છે. તો આપણે જોયું હતું કે મ્યુઆઈ જે છે એ શું છે? તો મ્યુઆઈ જે છે એમાં બીજા બધા સ્વતંત્ર ચલ છે, એક્સઆઈ સિવાયના સ્વતંત્ર ચલ જે છે એ છે જે વાયઆઈ ઉપર અસર કરે છે, અને એ આપણે અહીંયા સ્થિર માનવામાં આવ્યા છે. એટલે અહીંયા જે છે એ મ્યુઆઈ જે છે એ શું છે? તો કે તમામ ખૂટતી ચલરાશિઓના પ્રતિનિધિરૂપ છે. એટલે કે એક્ટ એઝ અ પ્રોક્સી ફોર ઓલ ઓમિટેડ વેરિયેબલ્સ ધેટ અફેક્ટ વાય. ઓમિટેડ એટલે આપણે મૂકેલા, બરાબર, એ બધા વાય વેરિયેબલને અફેક્ટ કરતા જે છે એ ચલ છે જે આપણે સ્થિર માન્યા છે, એટલે એને આપણે મૂકી દીધા છે. એટલે વાયને અસર કરતી તમામ ખૂટતી ચલરાશિઓના પ્રતિનિધિરૂપ છે, એને મ્યુઆઈ કહેવાય છે. બરાબર, તો અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જો ચલરાશિઓ વચ્ચે સંપૂર્ણ ઘન સંબંધ હોય તો એને આપણે શું તો કયું સૂત્ર જે છે એ સાચું છે? તો આપણે કાલે કોરિલેશન વિશે જોયું હતું, સહસંબંધ વિશે. તો આપણે જોયું હતું કે કોરિલેશન જે છે એની રેન્જ જે છે એ -1 થી લઈને +1 સુધીની હોય છે. અને આ જે છે ગુણાંક એને R² કહેવામાં આવે છે. તો R² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે છે એનું સૂત્ર એમ છે કે BXY ઇન્ટુ BYX રિગ્રેશન લાઇન ઉપર. R² આપણે શોધવું હોય, એટલે કે સહસંબંધનો ગુણાંક શોધવો હોય તો આપણે આ સૂત્ર છે કે BXY ઇન્ટુ BYX. તો હવે અહીંયા જે છે R² વેલ્યુ એ આપણે પોઝિટિવ કોરિલેશન કીધું છે, એટલે +1 કીધું છે. તો અહીંયા આપણે 1² ઇઝ ઇક્વલ ટુ √βxy ઇન્ટુ BYX. બરાબર, અહીંયા જે છે આપણે આને અંડરરૂટમાંથી બહાર કાઢી લઈએ તો 1 ઇઝ ઇક્વલ ટુ BXY ઇન્ટુ BYX. તો હવે આપણે જો અહીંયા જે છે એ BXYના દૃષ્ટિકોણથી જોવાનું છે તો થશે BXY ઇઝ ઇક્વલ ટુ 1. આ 1 જે છે એ આ બાજુ આવી જશે, અને આ જે છે એ છેદમાં આવી જશે, BYX. તો અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આ ફરીથી ક્વેશ્ચન આવ્યો હેટ્રોસિડાસ્ટિસિટીનો મતલબ, વિષમ વિતરણનો મતલબ. એટલે જીસેટની એક્ઝામમાં એકને એક પ્રશ્ન પણ વારંવાર પૂછાઈ શકે છે. ધ્યાનથી તમારે બધા જ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરવા. એ જ ક્વેશ્ચન ફરીથી રિપીટ પણ થાય છે કે વિષમ વિતરણ એટલે શું? તો કે વેરિયન્સ જે છે એ સ્થિર ના હોય તે. કેનું વેરિયન્સ? તો ત્રુટિપદોનું, એટલે એરર ટર્મનું. તો પહેલો ઓપ્શન એમ કહે છે કે સાપેક્ષ ચલરાશિનું વિતરણ અચલ નથી, કે ત્રુટિપદોનું વિતરણ અચળ નથી, કે ત્રુટિપદો એકબીજા સાથે રેખીય રીતે સંબંધિત છે, અને ત્રુટિપદોના મધ્યકો 0 સિવાયના છે. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે કે એરર ટર્મ જે છે એનું વિચરણ એટલે કે એનું વેરિયન્સ જે છે એ કોન્સ્ટન્ટ ના હોય તો એને વિષમ કહેશું, અને જો એનું વિચરણ જે છે એ સમાન હોય, અચળ ના હોય, સ્થિર હોય તો એને આપણે સમાન વિચરણ કહેશું. અહીં હેટ્રોસિડાસ્ટિસિટીની વાત છે એટલે વિષમ વિચરણની વાત છે.
એટલે આપણે એમ કહીશું કે જે વેરિયન્સ જે છે એ કોન્સ્ટન્ટ નથી. પણ જ્યારે સમાન એટલે હોમોસેડાસ્ટિસિટીની વાત હશે, સમાન વિચરણની વાત હશે, તો ત્યારે જે છે એ વેરિયન્સ સ્થિર હશે. બરાબર. તો અહીં બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. તો આજ માટે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. બે નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.